હેલો મારા કલેજાઓ, કેમ છો તમે બધા? મજામાં જશો. આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય તો સવાર થઈ ગયું છે અને તમારા ભાઈનું લુક બદલી ગયું છે, કેમ કે આપણે હેરસ્ટાઈલ કરાવી છે. તો એને અટાણે હું આવી ગયો છું જીરામ ચક્કર મારવા. જેવા જીરું છે અટાણે છે ને થાર ચક્કર હોય ને તો એને મજા આવે જીરામાં. તો આ કંઈક જીરું છે આપણું, અને એમ તો હવે તો નામે મોટું થઈ ગયું છે, જોઈ લ્યો. આવું કંઈક છે જીરું. આ બધામાં છે આમ વૈસમાં ઠાર બેસી ગયો અટાણે. સવારમાં છે ને ઠાર બેસી ગયેલ છે વૈસમાં. તો જીરું અટાણે છે ને જો ઠાર બેસી જાય ને એટલે આવું થઈ જાય. જો બેસી ગયું જીરું તો પછી જરાક તડકો થશે ને એટલે પાછું જીરું રેડી થઈ જાય. અને એને અહીંયા આપણી ભેંસું છે, જરાક તમને બતાવું. આ બધી આપણી ભેંસું છે. આ ભેંસ છે. જો આ પાડો છે, આ મારવા આવે છે. પાડો જ નથી, ખડેલી છે, પાડા જેવી છે. જો મારવા આવે. અને જો આપણી બની છે, બની. આ હાવડાઈ ભેંસ છે, આ કંઈ ના કરે. આ કોઈને મારવા ના આવે. અને આ આપણી 1.5 લાખ વાળી ભેંસ છે, જોઈ લ્યો. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी। અને જો ઓલી ભેંસ વાં બેઠી છે, અને એક જો અહીંયા ઓગારવારે એ માવો ખાઈ ગયો. એ કે વિડીયો ના ઉતારી, એમ કે હાલો વિડીયો હોય એનો નથી ઉતારવું. એ જો સાને મને ઉતારું, એ માવો ખાય છે. અમારે ભેંસું નહીં માવાનું બંધાણ છે. જો એને માવાનું બંધાણ છે. અને આ છે આપણું ટ્રેક્ટર. આમાં જો એને માથે ધૂળ જામી ગઈ, જોઈ લ્યો. અને કઈ દીનું ધોયું નથી ને ધૂળ જામી ગઈ છે. અને વાં આપણી ગાડી પડી છે. અને આ છે આપણું ઘર ને. અને આજે આપણે છે ને કાંદું વીણવાનું છે. તો થોડુંક કાંદું વીણ નાખી પછી જો કૂતરી ઉપાડવા જાવી છે તો તમને બતાવી. અને જો અટાણા અહીંયા થોડુંક કાંદું પડ્યું ને તો આપણે કાંદું વીણી નાખી પછી પાછો બ્લોગ ચાલુ કરું. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમે બધા. તો ગાઈસ હવે આપણે આવી ગયા છીએ ગુંદરી ઉપાડવા. અહીંયા જો આપણી ગુંદરીની હું છે ને, જો અહીંયા આ વારો બાંધ્યો કે રોજ ના આવે ને એવા હાટો વારો બાંધ્યો. અને હવે આપણે ગુંદરી ઉપાડવી. અહીંથી જો ગુંદરી ઉપાડ લાય થોડીક. હું ટ્રાયપોડ લેતા ભૂલી ગયો, એટલે ટ્રાયપોડ ભેરો હોત ને તો તમને હું દેખાડત. પણ હવે હાલો, હવે હું જરાક ગુંદરી ઉપાડી લઉં પછી તમને વળી બ્લોગ ચાલુ કરું, તમને બતાવું બધું. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. જો અહીંયા ગુંદરી છે, અહીંયા આપણું બકાલું છે. જો આ મૂળા છે અને ડુંગળી ને બધે હું બકાલું અહીંયા છે. અને હવે જો છે ને આ એટલી ગુંદરી ઉપાડી છે. હવે છે ને આમાં તો હું વધારે જે ઉપાડી લઉં પછી તમને મળું, તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મિત્રો એટલી ગુંદરી છે ને હું ઉપાડી આવ્યો હું, ઉપાડેલ છે એટલી. અને હજી થોડીક વાં પડી છે, લેતો આવું. અટાણે ત્યાં છે ને ગુંદરીનું ઉપાડવાનું એવું જ કામ હાલે છે હમણાં. છે ને ગુંદરી છે ને એને મિત્રો આખી આપણે છે ને હવે ટ્રેક્ટરથી ધોઈ નાખવાની છે અને પછી ભેગી કરવાની છે. આપણે ટ્રેક્ટરની ટોલી છે. અને હવે છે ને સવારનો ગુંદરી વાઢું હું. હજી અડધીક વાઢી છે, બાકી હજી થોડીક પડી છે. એમાં લઈ ગઈ ને થોડીક પડી. ગમે તો તમને પક્ષી દેખાડું. કલરવાળું પક્ષી છે. તમને બહુ કલર નહીં લાગતો હોય પણ આખું કલરવાળું પક્ષી છે. મેં તો પહેલી વાર જોયું અહીંયા. જો એ અવાજ કરે, જો એને અવાજ સાંભળો તમે. જો આ અવાજ છે ને એ પક્ષી કરે, અવાજ અસલ છે એમ તઈનો. અને એ પક્ષી અહીંયા હતું નહીં, આજ પહેલી વાર જોયું. હવે આપણી મકાઈ છે અને અહીંયા ગુંદરી છે. એમાં અડધીક વાઢી મેં.
જો આ એટલા સુધી કેરા પુગાડ્યા છે અને થોડીક અહીંયા રહેતી ને તે હવે એ છે ને ઘેર લઈ જાઉં. બાકી હાલો ઘેર જઈને પાછો બ્લોક ચાલુ કરો. અટાણે જો આ એટલી પડી એ લઈ જાઉં ઘેર. બાકી અહીંથી અડધીક વાટી છે અને ગુંદરી જેવો મલક છે. એમાં પક્ષી બેઠું બેઠું ગુંદરી ખાય છે. દેખાતું નહીં હોય તમને ઝીણકું કંઈ છે હા. તો હાલો ગુંદરી પડીને ઘેર લઈને જાઓ. A few moments later. મિત્રો જો અહીંયા બે માટી ક્રિકેટ રમે. સનસેટનું વ્યૂ છે અને અહીં મેદાનમાં ક્રિકેટ રમે છે. જાય દડો આવ્યો લ્યો ભાઈ. આ કઈ ના મારી થઈ ગયો. આવ્યો જો આ ડાકુ મખનસિંહ. આ માઠી દડા જ નથી દડ હકતો એને માઠી બેસી ગઈ છે. અને જો આ બોલર છે. આ બોલર છે. લો આ કદનો દડા ઉષા નાખે છે જરાક. હાલો આવ. खत्म बाय बाय टाटा गुड बाय गया